મિત્રો, આ વિડીયોમાં આપણે સહસંબંધાંકની એક ખૂબ જ અગત્યની સાબિતી જોવા જઈ રહ્યા છીએ. અહીં આપણે જોઈશું કે ઝેડ સ્કોર એટલે કે પ્રમાણિત પ્રાપ્તાંકો અને સહસંબંધાંક આર વચ્ચે શું સંબંધ છે. આખી ગણતરીને આપણે બે ભાગમાં સમજીશું. આપણે જાણીએ છીએ તેમ પ્રમાણિત પ્રાપ્તાંક એટલે કે ઝેડ સ્કોરનું મૂળ સૂત્ર ઝેડ બરાબર એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા છે. નિદર્શ માટે આપણે ઝેડ બરાબર એક્સ માઇનસ એક્સ બાર અપોન એસએક્સ તરીકે લખીશું. હવે બંને બાજુ વર્ગ કરીએ અને સરવાળો લઈએ તો આપણને નવું પદ આ પ્રમાણે મળશે. આગળના સ્ટેપમાં આપણે છેદમાં રહેલા એસએક્સ સ્ક્વેરને અચળાંક તરીકે બહાર કાઢીશું, જેથી સમીકરણ આ મુજબ બનશે. આપણે વિચરણનું આ સૂત્ર પણ જાણીએ છીએ. આ સૂત્રને અગાઉના સમીકરણમાં છેદની જગ્યાએ મૂકતા નવું પદ આ પ્રમાણે મળશે. હવે મિત્રો, અંશ અને છેદ બંનેમાંથી સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ઉડી જશે અને છેદનો છેદ એન અંશમાં જશે. પરિણામે આપણને ખૂબ જ મહત્વનો નિયમ મળે છે, સિગ્મા ઝેડ સ્ક્વેર બરાબર એન, એટલે કે ઝેડ સ્કોર્સના વર્ગોનો સરવાળો હંમેશા કુલ અવલોકનોની સંખ્યા જેટલો જ હોય છે. મિત્રો, આ નિયમનો ઉપયોગ આપણે આગળ જતાં કરીશું. હવે કાર્લ પિયર્સનના સહસંબંધાંક આરનું આ સૂત્ર પણ આપણે જાણીએ છીએ. ગણતરીની સરળતા માટે આપણે આ પદોને રીએરેન્જ કરીશું. એક્સના વિચલનના છેદમાં તેનું પ્રમાણિત વિચલન એસએક્સ અને વાયના છેદમાં એસવાયને અલગ અલગ બ્રેકેટમાં આ રીતે લખીશું. જો તમે ધ્યાનથી જોશો તો એક્સ માઇનસ એક્સ બાર અપોન એસએક્સ એ બીજું કાંઈ નહીં પણ ઝેડ એક્સ જ છે, અને વાય માઇનસ વાય બાર અપોન એસવાય એ ઝેડ વાય છે. આ કિંમતો સમીકરણમાં મૂકતા આપણને સહસંબંધાંકનું એક નવું ટૂંકું સ્વરૂપ મળે છે, સિગ્મા ઝેડ એક્સ ઇન્ટુ ઝેડ વાય અપોન એન. અને છેલ્લે છેદમાં રહેલા એનને બરાબરની સામેની બાજુ ગુણાકારમાં લઈ જઈએ તો અંતિમ પરિણામ મળશે સિગ્મા ઝેડ એક્સ ઝેડ વાય બરાબર એન આર. આ પરિણામ દાખલાઓ ગણવામાં અને એડવાન્સ થિયરીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. હવે આ બે પરિણામોનો ઉપયોગ કરીને આપણે એ સાબિત કરીશું કે સહસંબંધાંકનો વિસ્તાર -1 થી +1 જ કેમ છે. ચાલો આ ગાણિતિક રહસ્ય પરથી આપણે પડદો ઉઠાવીએ. સાબિતીની શરૂઆત આપણે આ પદથી કરીએ છીએ, ઝેડ એક્સ માઇનસ ઝેડ વાય હોલ સ્ક્વેર ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. અહીં તમને પ્રશ્ન થશે કે આ પદ જ કેમ? મિત્રો, બે કારણો છે. એક ગણિતનો સનાતન નિયમ છે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ હંમેશા અનઋણ જ હોય, અને બીજું, આ પદનું વિસ્તરણ કરવાથી આપણને એવા પદો મળશે જેની કિંમતો આપણી પાસે પહેલેથી તૈયાર જ છે. આ એક મેથેમેટિકલ સ્ટ્રેટેજી છે. અહીં પ્રશ્ન થશે કે સમીકરણમાં સિગ્મા ક્યાંથી આવ્યો? તો સાદું લોજિક એ છે કે જો માત્ર કોઈ એક જ અવલોકનની વાત હોય તો તેના વર્ગ માટે આપણે સીધું ઝેડ એક્સ માઇનસ ઝેડ વાય હોલ સ્ક્વેર ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 લખી શકીએ. પરંતુ આંકડાશાસ્ત્રમાં આપણી પાસે એક નહીં પણ અનેક અવલોકનો હોય છે. જો દરેક સ્વતંત્ર અવલોકનનો વર્ગ શૂન્ય કે ધન હોય તો સ્વાભાવિક છે કે એ બધાનો કુલ સરવાળો પણ શૂન્ય કે ધન જ થાય. બસ આ બધા જ અવલોકનોના લાંબા સરવાળાને એકદમ ટૂંકમાં દર્શાવવા માટે જ સમીકરણની આગળ સિગ્મા મૂકવામાં આવેલો છે. હવે a માઇનસ બી હોલ સ્ક્વેરના સૂત્ર મુજબ આ કૌંસને ખોલીએ અને સિગ્માને દરેક પદ સાથે જોડીએ તો આપણને મળશે સિગ્મા ઝેડ એક્સ સ્ક્વેર માઇનસ 2 સિગ્મા ઝેડ એક્સ ઝેડ વાય પ્લસ સિગ્મા ઝેડ વાય સ્ક્વેર ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. હવે સમય છે આપણા ટૂલ્સ વાપરવાનો. આ બે કિંમતો મળેલા પદમાં મૂકતા આપણને મળશે n માઇનસ 2nr પ્લસ n ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. હવે n પ્લસ n થશે 2n, એટલે પદ મળશે 2n માઇનસ 2nr ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. -2nr ને અસમતાની જમણી બાજુ લઈ જતા તે ધન થઈ જશે. 2n છેદમાં આવતા કેન્સલ થઈ જતા આપણને મળશે r લેસ દેન ઓર ઇક્વલ ટુ 1. મતલબ કે આરની કિંમત હંમેશા ધન 1 જેટલી અથવા તેનાથી નાની જ હોય છે. હવે આ જ તર્કને આપણે બીજી દિશામાં લઈ જઈએ.
જો બાદબાકીના વર્ગ અનઋણ હોય તો સ્વાભાવિક છે કે બે સંખ્યાઓના સરવાળાનો વર્ગ પણ અનઋણ જ હોય. એટલે કે સિગ્મા ZX પ્લસ ZY હોલ સ્ક્વેર ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. અગાઉની જેમ જ અહીં સાદુરૂપ આપતા આપણને મળશે R ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -1, જે દર્શાવે છે કે આરની કિંમત હંમેશા ઋણ 1 જેટલી અથવા તેનાથી મોટી જ હોય છે. આમ આ બે પરિણામો પરથી સાબિત થાય છે કે સહસંબંધાંકનો વિસ્તાર -1 થી 1 સુધીને જ હોય છે. મિત્રો, આ જે ગણતરી છે તે પ્રમાણિત પ્રાપ્તાંકો ઝેડ સ્કોરની મદદથી આપણે આરની મર્યાદા તપાસી. હવે આપણે આ જ સત્યને સાબિત કરવા માટે બીજગણિતની બીજી એક અત્યંત શક્તિશાળી અને પ્રભાવશાળી પદ્ધતિનો ઉપયોગ કરીશું. આ પદ્ધતિમાં આપણે વિચલનો અને કોશી-શ્વાર્ટ્ઝ અસમતાનો સહારો લઈશું. આરનું આ સૂત્ર તો આપણે જાણીએ છીએ. ગણતરીને વધુ સરળ અને સ્પષ્ટ બનાવવા માટે આપણે મધ્યકથી લીધેલા વિચલનોને ટૂંકા સંકેતો આપીશું. આપણે x માઇનસ x બારને કેપિટલ X કહીશું અને y માઇનસ y બારને કેપિટલ Y તરીકે ઓળખીશું. આ સંકેતોને કાર્લ પિયર્સનના સહસંબંધાંકના સૂત્રમાં મૂકતા આપણને આરનું એક ટૂંકું સ્વરૂપ આ મુજબ મળે છે. હવે સાબિતી માટે આપણે બંને બાજુ વર્ગ કરીશું, જેથી સમીકરણ બનશે R² બરાબર અંશમાં રહેશે સિગ્મા XY હોલ સ્ક્વેર અને છેદમાં રહેશે સિગ્મા X² ઇન્ટુ સિગ્મા Y². જો આપણે છેદમાં રહેલા પદોને બરાબરની ડાબી બાજુ R² સાથે ગુણાકારમાં લઈ જઈએ તો આપણને એક મહત્વનું પરિણામ મળે છે. સિગ્મા XY હોલ સ્ક્વેર બરાબર R² ઇન્ટુ સિગ્મા X² ઇન્ટુ સિગ્મા Y². મિત્રો, આ પદને યાદ રાખજો, કારણ કે તે આપણી સાબિતીનો મુખ્ય આધાર બનશે. હવે આપણે ગણિતજ્ઞ કોશી અને શ્વાર્ટ્ઝ દ્વારા આપવામાં આવેલા એક વિશ્વવિખ્યાત નિયમનો ઉપયોગ કરીશું. કોશી-શ્વાર્ટ્ઝ અસમતા મુજબ બે ચલના ગુણાકારના સરવાળાનો વર્ગ હંમેશા તે બંને ચલના વર્ગોના સરવાળાના ગુણાકારથી ઓછો અથવા તેના જેટલો જ હોય છે. ગાણિતિક રીતે તેને આમ લખાય: સિગ્મા XY હોલ સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ સિગ્મા X² ઇન્ટુ સિગ્મા Y². આ એક વિશ્વવિખ્યાત નિયમ છે. હવે જુઓ મિત્રો, ડાબી બાજુ આપણે સિગ્મા XY હોલ સ્ક્વેરની આ જે કિંમત મેળવી હતી તે આ સમતામાં મૂકતા આપણને મળે છે R² ઇન્ટુ સિગ્મા X² ઇન્ટુ સિગ્મા Y² લેસ ધેન ઓર ઇક્વલ ટુ સિગ્મા X² ઇન્ટુ સિગ્મા Y². ડાબી બાજુના સિગ્મા X² ઇન્ટુ સિગ્મા Y² ને અસમતાની જમણી બાજુ લઈ જતા તે કેન્સલ થશે અને આપણી પાસે બચશે R² લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. જો કોઈ સંખ્યાનો વર્ગ 1 કે તેથી ઓછો હોય તો તેનો અર્થ એ થાય છે કે તે સંખ્યા પોતે -1 થી +1 સુધીમાં જ હોવી જોઈએ. આ રીતે બીજગણિતના નિયમોથી ફરી એકવાર સાબિત થાય છે કે સહસંબંધાંક આરનો વિસ્તાર હંમેશા -1 થી +1 સુધીનો જ હોય છે. તો મિત્રો, આપણે જોયું કે પદ્ધતિ ભલે બદલાય પણ ગણિતના સાર્વત્રિક સત્યો હંમેશા અટલ જ રહે છે. સહસંબંધાંકની આ રેન્જને સાબિત કરવા માટે આંકડાશાસ્ત્ર અને ગણિતની દુનિયામાં કુલ 6 જેટલી અલગ અલગ રીતો અસ્તિત્વમાં છે. તેમાંથી જે 2 રીતો વિશે મને સ્પષ્ટ અને ચોક્કસ ખ્યાલ છે તે મેં અહીં આપની સમક્ષ રજૂ કરી છે. બાકીની પદ્ધતિઓ વિશે હાલ મને વધુ આઈડિયા નથી, તેથી આપણે આ વિડીયોમાં માત્ર આ 2 સાબિતીઓ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આશા છે કે આ 2 સાબિતીઓ તમને આ કન્સેપ્ટ સમજવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, ગણિત અને આંકડાશાસ્ત્ર એ સતત શીખવાની પ્રક્રિયા છે. એક શિક્ષક તરીકે જો આપણે આ જ રીતે સતત નવું શીખતા રહીશું અને આપણું જ્ઞાન અપડેટ કરતા રહીશું તો જ આપણે આપણા બાળકોને વર્ગખંડમાં કંઈક નવું અને અલગ પીરસી શકીશું.